ગાઈસ તો કેમ છો બધા મજામાં? તો મજામાં જશે તો આપણે હવારમાં જઈએ છીએ મગફળી નીંદવા. તો બધા મિત્રોને જય માતાજી. આપણે ગઈએ છીએ હવે મગફળી નીંદવાની છે. તો આપણે તો નીંદી રહ્યા છે પણ બીજા આપણા બાજુ છે એમની મગફળી નીંદવાની છે. તો આપણે જાય છે ગાડી ઉપર. તો વરસાદ પણ આવે એવો થઈ રહ્યો છે કેટલા દિવસથી, પણ આવતો નથી. તો કેટલા મિત્રોને વરસાદ આવ્યો છે કમેન્ટમાં જણાવજો. અમારે તો પણ વરસાદ આવ્યો નથી. વરસાદની પણ જરૂર છે પણ આવ્યો નથી, તો જરૂરથી જણાવજો. આપણે આલ્યા છીએ નીંદવા. તો જોઈ શકો છો, જો આમાં વાયો તો કપા બળી ગયો છે. ખડ બહુ થઈ ગયું હતું એટલે એ દવા સોટીને બાળી નાખ્યું છે ખડ. નીંદવા જાય હવારમાં મગફળી નીંદવા. આપણે તો ક્યારે નીંદી રહ્યા. આપણે તો કારણ કે નાનપણથી નાની હતી નીંદવાનું ચાલુ કરી દીધું એટલે ખડ નથી થવા આલી. પણ દાડીએ જાય છીએ. જો ચોખ્ખી પડી આપણે મગફળી. આ બાજુ રહીને નીંદવા જવાનું. તો તમે જોઈ શકો છો ઓલા નેદેરા બધા કાગડા ગોળ બેઠા જોયા બધા નીંદવા. તો એ નીંદે છે તો આપણે એ જવાનું. તો આપણે બ્લોગ બનાવતા જઈ શકીએ છીએ. કાજલબેન, કુલદેવભાઈ બધા હાલ્યા છીએ. તો આજ તો એકલો ખેતરનો બ્લોક આવશે, ઘરનો નહીં આવે. કારણ કે ખેતરમાં હોય એટલે ખેતરનો જ આવે. ટાઈમે નાખવા માટે બનાવવો જ જોઈએ ખેતરનો. તો નાશા રાખશું વિડીયો. અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મારા વિડીયો ગમે તો જ કોમેન્ટ કરજો, ના ગમે ના કરતા મિત્રો. તો અત્યારે આપણે જાય છીએ બનાવવા, પાછા ઘરે જઈશું એ બનાવશું. અંબાલાલની આગાહી કોઈ દાડા નહીં ભરે એમાં. આવી જશે તો આવી જશે અંબાલાલની આગાહી સાચી પડી તો. ચાલો મળીએ આગળ. પાણી વારવા જઈએ છીએ મગફળીમાં મિત્રો. કારણ કે મગફળી હવે આ પહેલી દરની હવે છેલ્લી પાવાની છે. એકદમ પાણી પછી ઠેઠ ખેડવા ટાણે એક પાણી પાવાનું છે. તો આપણે પાણી પાવા જઈએ છીએ. તો જુઓ કાવડો લઈ લીધો છે, પાણી વાળવા જઈએ છીએ. પડતા નહીં તો આપણે નીકળ્યા છીએ પાણી વાળવા. અને અમે 2 જણા પાણી વાળવાના છીએ. તો એ ચારા વાર છે અને આગળ છે ને બીજા તોડીએ ઊભી રહીશ એટલે બે નેકમ રાખવાનું છે. તો ચેરો ભરી રહીશ. તો હું એમને હાથ પાડે કે ચેરો વાળી લો, તો એ ચેરો વાળી લે છે. તો આપણે હાલો નીકળી જાય છે પાણી ભરવા. તો આપણે હવે જઈએ ઓલા જીરે. અને કાંઈ જો પાણી આવી જાય રહ્યું છે. કુલદીપભાઈ આંકન છે, પાણી આવી જાય છે. તો આપણે પહેલી નેક નહીં બીજી નેકે જવાનું છે. અને અમારે જુઓ પાણી વાળવા જતા રહ્યા. હું પણ એમ નીચે અત્યારે જઉં છું. તો પાણી વાળવા જઈએ. અને મિત્રો જેવો સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો. કારણ કે સપોર્ટની આપણે જરૂર છે. અમે પણ તમને સપોર્ટ કરશું મિત્રો. તો સપોર્ટ કરતા રહેજો. અમને હજુ બ્લોગ બનાવતો ફાવતું નથી પણ બનાવીએ છીએ. કારણ કે જેવો આવડે એવો બનાવીએ છીએ. શીખવું તો પડશે. પેલા ચહેરામાં આવે હે, પેલામાં આવે હે. હા હું અહીંયા ઊભી રહું. તો ગાઈસ આપણે હે ને ધોળીએ ઊભું રહેવાનું. ધોળીઓ છે. આ તો પીજેલા હે બધા. આ તો બધા પીજેલા હે. આ 2 કોરા હે. આ
આ કોળો હે, પછી એક આ કોળો હે, આ પી ગયેલો છે. કાંઈ આવી રીતના ચહેરા જોવાના તો એમને એમ કે આટલા બધા આબુ ના જોવે, તો આપણે ઉભરીએ ને તો એમને પણ સારું રહે, હેડવામાં બહુ ના રહે, નક્કી હેડી હેડીને થાકી જાય. એટલે ક્યાં એમાં તો જવાનું છે પાણી. આ ચારા પીજેલા હોય તો એમાં નથી જવા દે, એ તો આમ જ આવશે પાણી, એ આમથી આમ આવે છે પાણી. તો ગાય આપણે કાલે નેદવા જઈએ તો જુઓ, અને નથી આપણે કામ હે ને એટલે નહીં મેર આવતો કામે જવાનું, દાડીએ જવાનું, કારણ કે પાણી વાળવાનું તો 2 જણા રહેવું પડે. અને ખાસ ને ખાસ તો એ વાત છે કે જો મગફળીમાં હળવામાં હરપ બહુ રહે અંદર, તો બહુ બીક લાગે છે ને. આ બાજુ ઘણું બધું એવું થાય છે કે હરપ ઘણા બધાને કરડી જાય છે, એટલે બીક લાગે છે. એક તો ખેતી કરતાં કરતાં આપણે ઊંડની ચૂલમાં પડી જાય તો આપણે છોકરા રવડી જાય, એના કારણે આપણે છે ને 2 જણાને રહેવું પડે છે. કારણ કે આમાં યાર બહુ છે. કાલે હું પણ પાણી વાળતી હતી તો એ પણ હરપ અંદર હતો, પછી અમે એક દિવસ નેતતો હતો તો એ હરપ અંદર હતો. તો અમને કારણ કે બીક લાગે છે કે છોકરા નાના નાના છે, કરી જાય તો છોકરાનું શું થાય આગળ વિચારવાનું હોય, એટલે કામ જોઈને કરવાનું હોય. અને તમે પણ કામ કરતા હોય તો મગફળીમાં ધ્યાન રાખીને કામ કરજો, કારણ કે મગફળીમાં બહુ હરપ રહેશે. તો ખાસ છે હરપની ધ્યાન રાખવાની છે. અને અમારે તો પણ કાળા કાળા વેસવી બહુ રહે, તો વેસોને તો કદાચ બીક નથી લાગતી કે હાલો કઈ છે તો મટી જશે, પણ હરપની બહુ બીક લાગે છે. તો જુઓ એ પાણી વારતા વારતા આવે છે. તમે ત્યાં બધી ધ્યાન રાખજો કામ કરો તો. આ ચારો ભરાઈ ગયો તો વચમાંથી પાણી આવે છે હે? ના, આ ચાકથી જ અહીંયાથી જ આવે પાણી, તો પણ આ અડધો જ ભરવાનો છે, અડધો નથી ભરવાનો. એક બાજુનો પાક પી ગયો હે, આ બાજુનો પી ગયો, આ બાજુનો ભરાયેલો ઘણો, અડધો ઘણો કોળો છે. હોય તો મિત્રો આવી રીતનું જોઈ મેળવાનું છે. કોળો હે આ બાજુ બોલા આવતું ભરા, એટલે હું કહું હું કામ તો ગાય જો મગફળી છે. આ તો પેલો સોરો ઉખેરે ને એટલે બહુ નથી આમાં, પણ મગફળી સારી છે. કારણ કે મેં આટલામાં થોડોક બગાડ આવી ગયો હતો ને એટલે મગફળી બરાબર નથી. તો સારી મગફળી હોય ને તમને હું બતાડું. તો ગાય સાયકલનું તૂટી ગયું તો આપણે વધી નાખીએ. તો આપણે એમ કે તૂટે તો વાંધવાનું ધોળિયામાં, તો બીજામાં પાણી ના જાય તો હડપી જાય. પાછું તૂટી ગયું, ક્યાં તૂટી છે? નથી તૂટી તો વાધી છે. જો એવું તો જાય થોડું થોડું, ભલે જાત નાખી દે માટી લગી. આમાં જો આમાં તો હજુ અડધા મેં નથી આવી, ઓલામાં જાય છે. આમાં તો હજુ હવે આટલે આવ્યું છે. તો હવે એટલે આવ્યું હજુ તો. તમે પણ તેવી રીતના દામમાં વારે હે. હરી અને એક 2 માં રાખો ને તો હટવી જાય ને. કાં તો ને કાલે હું બહુ હેરાન થઈ ગઈ, ખબર ને કેટલું પણ એમ. સારું લો આ બાજુ હું બધું એ તું કરે ને કે હું અહીંયા કને ખોદી. હા જો આમાં કાજલ બેન આવી ગયા હે મિત્રો, હવે રમવાનું ચાલુ. અને જોઈ શકો છો. હવે બન્યા રહેજો વિડીયોમાં, તો આપણે આગળ બતાવીએ. થોડી હરખા બોધના નથી, બોધ્યા પણ ફાટી ગયા પાછા, એટલે થોડિયા હા ને આપણે બોધ્યા હારા મસલ ચોખ્ખા કરી નાખ્યા તો થાય છે શું? પાણી હટતું નહીં. હા
સારું રોટલા પછી બનાવવા મોળા પાણી તો બધું રમણ ભૂમણ આવે તો કાંઈ ફાટી ગયેલું આખી પાળી ફાટી ગયેલી હે તો ગાય છે મોટી મગફળી થઈ જાય એટલે આવી રીતના હેરાન પાણી બહુ કરે અને આમ ફાટી જાય તો આપણે હજુ ગોતવું ચાકન ફાટેલું ચારામાં તો ગોતાય નહીં એટલે જુઓ એ આ ચારામથી આ ચારામાં પાણી જાય ને આ ચારામથી આ ચારામાં પાણી જાય તો વારવાનું તેવી જોઈ જુઓ તમે તો બે જણા રહીએ ને તો એટલો પ્રોબ્લેમ થાય હે બોલો તો આવું ને આવું થાય છે ક્યાં તૂટી ગયું આમ બાદ નાખ હું આવું હા બોલા ચારામ કરી દીધું તો બીજા ચારામ જતું રહેશે આ બાજુ પાણી આવે છે લાય પકડ લે હું કરું મારા આમ રાખ કેમેરા હાથ આવે છે એમ કેમેરા ઉપર હાથ ના રાખ આવે છે થોડું પાછું વળી પાડ બહુ કરેલી ગરમ કરી નાખવા ભલે તૂટી કેમેરામાં થઈ ગયો આપણે ઓલી નેક અમે કરતા હતા તો એ નેક પહેરી તો આપણે બધું બીજી નેકમાં આવી જાય કાલની પાવેલી હતી એટલે 2-4 ચારા અધૂરા હતા તો બીજી તો આપણે બીજી 2 ચારામાં વાળી લીધું છે તો એ હમ કરે છે ને આપણે પાછા વયા આવી ગયા છે કારણ કે હવે કાજલબેન મગફળી ઉપાડીને બતાવો મિત્રોને આ ચારામથી કેવી છે આપણી મગફળી અહીંયાથી ઉપાડો મોટી રહી એમાંથી આ બાજુથી ઉપાડજો તો કેવી છે ઉપડે કે નથી ઉપડતી એમાં હુકવો છે આમાં ઉપાડો આ બાટલે ભાગનું બાટલે ભાગમાંથી ઉપાડો બસ ખચેડીને બતાવો જો મિત્રો આવી મગફળી થઈ ગઈ છે પાકી જી છે જો તમારે કાજલબેન છે ને તમને મગફળી બતાવે છે તો કાજલબેનને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો જો પણ હવે પાકી જઈ છે આપણે ઉખેરવાની જ છે હવે 10-15 દિવસ ઢગલા પડ્યા છે ઉખેરેલા હો મિત્રો અને મારી તો પણ એવી દશા આબાની છે ઉખેરવામાં તો પણ આપણે થાક નહીં લાગતું કે અમે ટેવાઈ ગયા છીએ એટલે અમને થાક નથી લાગતો પણ થોડો ઘણો લાગે એવો તો લાગ્યા રાખે કારણ કે કામ તો છે આપણે જિંદગીનું એટલે કામ તો કરવું પડે તો થાક જો આવા દાણા થઈ જશે તો થાક તો લાગશે આપણે મહેનત કરવી પડે મહેનત ના કરી તો ખાયા તો થાક લાગે કે ના લાગે તો એમાં કોને કહેવાનું હોય આપણે મહેનત તો કરવાની જ હોય અને મહેનતનો ફળ મીઠા હોય મિત્રો તો કારણ કે આપણે કામ તો કરવું જ જોઈએ નાના છોકરા છે તો એમના માટે ભેગું નહીં કરવું પડે મિત્રો તો કામ કર્યા રાખીએ ઘણી વાર થાક લાગે તો આરામ કરી લઈએ થાક ઉતરી જાય અને આપણે એવું કરવાનું છે એલા કે ક્યારે બધે મજૂર નાખવાના છે એટલે કે ફેરા મગફળી ખેરીને બીજી દન ફેવડી અને હલરમાં તરત કઢાઈ નાખવાની કારણ કે વરસાદની બીક બહુ રહેશે એલા કારણ કે ઉખેરવા ટાણે જ વરસાદ આવશે વરસાદની બહુ બીક રહેશે એટલે હે ને તો જો અમે કાલે નેદવા ગયા હતા જો એ નેદેરા દેખાય છે આ નેદેરા જુઓ બધા કાલે આપણે નેદવા ગયા તો આજ તો નથી જવું આજે આપણે ઘરનું કામ હોય એટલે નથી જવાનું તો આ બાજુ પાણી વારવાનું ચાલુ છે એક મગફળીમાં 3-4 દાણા હોય છે તો એ મગફળી પાકે છે 4 દાણા પણ કાજલબેન ખાયરા તમને લલચાવે મિત્રો હશે એને તો કાંઈ વાંધો નહીં આવે પણ નહીં હોતું એને બિચારાને હે ને નવાઈ લાગે છે આપણા જીવન હે એટલે આપણે ભાવતી એ નથી અને આમાં તો કપાસ વાવ્યો હતો ને તે બળી ગયો બધો વરસાદના પાણીથી તો જો આવી રીતના કપાસ વાય તો સરસ થયો તો પણ ખડ બહુ થઈ ગયું ને વરસાદનું પાણી અડી ગયું એટલે કારણ કે દવા છોટી નાખી એટલે બળી ગયો
નકે હે ને કપા હારો હતો તો જો આ બાજુ તો પાણી વાળવાનું ચાલુ છે ને કેવા ઊભા છે ને ઓલી બાજુ કુલદીપભાઈ રમેરા છે ઢોળિયામાં પાઇપ મિલીને તો રમવાનું ચાલુ છે અને મિત્રો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નાનકડી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય